આપણે પેટ્રોલ નંખાઈ દીધું છે અહીંયાથી વિસા સર્કલથી 300 રૂપિયાનું અને મળે છે પેટ્રોલ. એવું કોઈ નથી કે પેટ્રોલ પતી જવાનું છે, આમ છે તેમ છે, એવું કશું છે. ખોટી અફવાઓ છે તો કોઈને ખોટી ચિંતા કરવાની જરૂર નહીં ભાઈ. શાંતિથી પેટ્રોલ નખાવો. અત્યારે હું ગયો હતો ત્યારે કોઈ જોબવાળા હતા, કોઈ રેપિડોવાળા હતા અને કોઈ એવા પણ હતા કે જે વહેલા ઉઠીને પેટ્રોલ નખાવા આવી ગયા હતા. ભાઈ આવું ના કરશો યાર, ખોટી ભીડ ના કરશો. બધા ખોટા સમાચાર છે યાર. તમે અત્યારે નંખાઈ દેશો, ફૂલ કરાવી દેશો, કેટલા દિવસ ચાલશો? પતી જવાનું છે તો મહિનો ચાલશે, પછી તો તમારે ચાલતા કરવું પડશે ને. અને એવા દિવસો આપણે આવવાના પણ નથી, કેમ કે સ્ટોક પતવાનો નથી ભાઈ. કાકા આવ્યા હતા, કાકાને મેં વાત કરી હતી. કાકા એમ જ કહેતા હતા કે ભાઈ કોઈ આ બધી ખોટી અફવાઓ છે, કોઈની આવી વાતોમાં આવું નહીં. આપણી પાસે સ્ટોક ઓલરેડી છે અને વાત કરીએ આગળ એ પ્રમાણે ગાડી આવી પણ જાય છે ટાઈમસર, તો ચિંતા કરવાની ખોટી કોઈ જરૂર નથી. ચલો તો આપણે જઈએ ચાયની ટપરી પર, ચાય પી અને પછી કરીએ આપણો રેપિડો ચાલુ. રેપિડો ને ઉબેર જે મળે એમ લઈને જઈએ. રાઈડ લઈને આવ્યા હતા મોટેરાથી ચાંદલોડિયા રેલવે સ્ટેશન જુઓ, અને પાછી રાઈડ પડી રહી છે આરટીઓ સર્કલ રાણીપથી પ્રજાપતિ કસ્ટોલિયન ગાયત્રીનગર ચાંદલોડિયા. 4 કિલોમીટર લેવા જવાનું, ત્યાંથી 5 કિલોમીટર છોડવાનું, મતલબ 9-10 કિલોમીટરને 61 રૂપિયા. ઉબેરવાળા ગાંડા થઈ ગયા છે. રાઈડ એવી આપે છે ને કે જોઈને એવું થાય કે હવે ઉબેર બંધ કરી દેવું જોઈએ. એમનું 4 થી 5 કિલોમીટર નેચે તો હોતું જ નથી. જો બીજી રાઈડ આવી રહી છે, 5 કિલોમીટર લેવા જવાનું સરખેજ ગાંધીનગર હાઈવે, અને પાછું કાટલોડિયા છોડવા આવવાના 35 રૂપિયા. જે અનુભવવાળા માણસ હોય છે રેપિડોમાં તે આવામાં લપેટામાં નથી આવતા, પણ જે નવા ભાઈઓ જે ઉબેર રેપિડો ચાલુ કરે છે ને તે જેવી જ રાઈડ પડે તે ફટ લઈને ઉપાડી લે છે. પછી કે અમારે કંઈ વધતું નથી. ભાઈ પહેલાં જુઓ રાઈડ ક્યાંની છે, કેટલી છે. હા, તમારે અંડરમાં હોય તો ચાલે, અંદરથી 1 કિલોમીટર હોય, 1 કિલોમીટરથી નીચું હોય તો તમે લઈ શકો છો, પણ 5 કિલોમીટર લેવા જવાનું યાર. આપણે શું વધે? 5 કિલોમીટર તમે લેવા જોઈએ ને, તમને કેટલા આપે ઉબેરવાળા? 10 રૂપિયા 20 રૂપિયા એક્સ્ટ્રા આપે બસ. પર કિલોમીટર 10 રૂપિયા આપતા હોય ને તો ચલો ઠીક છે કે આપણે લેવા પણ જઈએ. તો આપણને એવી રાઈડ પોસાતી નથી. ઉબેરવાળાની પિકઅપ રાઈડ બહુ દૂર આવે છે. બીજી રાઈડ આવી રહી છે ઝાયડસ હોસ્પિટલની. હવે ચાંદલોડિયા બેઠો છું ને, ઝાયડસ હોસ્પિટલની આવી રહી છે 4 કિલોમીટર. ત્યાંથી 1 કિલોમીટર પાછું છોડવા જવાનું થલતેજ. ગાંડા કરી નાખે એવી રાઈડો આવે છે ઉબેરવાળાને. કંઈ નહીં, મોટી રાઈડ આવે છે તો આપણે લઈ લઈશું. તો બન્યા રહો આપણા બ્લોગમાં આગળની મુસાફરીમાં. જય માતાજી. હવે થલતેજ જો ત્યાંથી આપણે રાઈડ મારી હતી ચાંદલોડિયાથી ઇસ્કોન આવ્યા હતા. ઇસ્કોનથી પાછા ચાંદલોડિયા ગયા, ચાંદલોડિયાથી પાછા પાલડી ગયા, પાલડીથી સરખેજ, અને સરખેજથી હવે થલતેજ આવ્યા છીએ. જો ભાઈને ડ્રોપ કર્યા છે. ભાઈ ચેન્જ નહોતા એટલે ભાઈ હમણાં ગલે ગયા છે પૈસા લેવા માટે. તો લઈ લે એટલે આપણામાં એક રાઈડ પડેલી છે બીજી વિશ્વવિદ્યાલય એલિસ બ્રિજની વસ્ત્ર પૂરતી ઉપાડવાની છે. બહુ દૂર છે, જોઈએ 5 મિનિટ રેસ્ટ કરીએ અહીંયા, પછી જોઈએ ક્યાં જવાનું છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, અને આગળ લાસ્ટમાં બતાવીશ તમને આપણા દિવસમાં કેટલી ઇન્કમ થઈ છે. ચલો ભાઈ આવી ગયા છે ચેન્જ લઈને. મિલ ગયા. તો હવે આપણે રાઈડ અહીંયા પૂરી કરીએ છીએ. 7 વાગી ગયા છે. આપણે પાછા ઘરે ને અહીંયા બહાર બેઠા જ છીએ. તો આપણે રાઈડ મારી હતી ક્યાં કાટલોડિયાની 2 મારી હતી, થલતેજ, ઇસ્કોન અને પાલડી, અને સરખેજ ગયા હતા. સરખેજથી પાછા થલતેજ આવ્યા હતા, અને થલતેજથી પાછા રાણીપ રેલવે સ્ટેશન આવ્યા હતા. રેલવે સ્ટેશન રાણીપ સાબરમતી મૂકી અને પછી આપણે હવે ઘરે આવીએ છીએ. તો કેટલાનું ઇન્કમ થયું છે તમને મને સ્ક્રીનશોટ કરી અને લાસ્ટમાં બતાવું છું. ચલો જય માતાજી. સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને.